અને જુઓ આપણે ત્યાં કેટલાક છે ને એવા ભગવાનના ભક્ત છે, જ્ઞાની છે, કર્મી જીવો છે, આપણને જરાક એ ઊંધા લાગે છે, અળવિતરા લાગે છે, પણ એક રીતે જુઓ ને તો એ જરાક સાચાઈ છે. ક્યારે એ ઊંધા લાગે છે, અળવિતરા લાગે છે? તો કે ફલાણા ભાઈ છે કે ફલાણા બેન છે ને એને જીવતા જગતિયું કરી લીધું. જીવતા જગતિયું થાય, કદાચ તમને ખબર હોય તો. આપણે જીવતા હોય ને ત્યારે આપણા હાથથી જ આપણે જગતિયું કરી નાખીએ ને પછી સ્વજનોને કહીએ કે હવે અમારા પછવાડે કઈ કરતા નહીં હો. અને છોકરા હવે એમ કે અમારા બાપા છે કે માડી છે જીવતા જગતિયું કરીને ગયા છે, હવે અમારે કઈ કરવાનું નથી. ઈ આપણને જરાક આમ ઓડ લાગે છે, વિચિત્ર લાગે છે, પણ એને છે ને અંદરથી એક વસ્તુ એવી સમજાણી છે કે મારે જે કરવું છે એ મારા ગયા પછી મારે કરવું છે એવું કોઈ કરશે કે કેમ એની મને ખબર નથી. એટલે હું મારું કલ્યાણ જીવતું જગત્યું મારી હાથે જ કરી નાખું. કેમ કે આપણે દાન કરવું હોય તો આપણે 11,000 રૂપિયાનું દાન કરવું હોય, પણ મૃત્યુ થઈ જાય પછી આપણા છોકરાઓ દાન કરે તો 1100 રૂપિયાનું કરે. એટલે એમ થાય કે આપણે કરવું છે. અને જુઓ પ્રાય એવું હોય, આપણે શું ખાઈએ આપણને ભાવે ઈ, આપણે શું પહેરીએ આપણને ગમે ઈ, આપણે ક્યાં જઈએ આપણને જ્યાં ગમતું હોય ત્યાં બધું જ ગમે એવું. તો કદાચ ગમે એવું જીવતું જગતિયું થઈ જાય તો એમાં કઈ વાંધો નથી. એ બધા લાગે થોડાક ઊંધા આપણને કે આને વળી હું હુઈ જુ છે, પણ એને આ હુઈ જુ છે કે મારા ગયા પછી મૃત્યુ પછવાડે જે કલ્યાણ થવું જોઈએ એ થવું જોઈએ એવું કોઈ કરશે કે કેમ એ નથી ખબર મને. એટલે હું મારી હાથે કરી લઉં. મારે જેને તેડાવા છે એને છોકરાઓ તેડાવશે કે કેમ? કેમ કે દાદા કે દાદી વયા જાય પછી છોકરાઓને એમની હારે જામતી હોય કે નહીં એ પાછું નક્કી ન હોય. દાદાને બહુ જામતું હોય એની હારે, પણ છોકરાઓને ન જામતું હોય. એટલે દાદા વહી જાય, દાદી વહી જાય, પછી છોકરાઓ ઈ કે બધાને બોલાવજો, આને નહીં બોલાવતા હો. પણ દાદા પછી બધા આવ્યા હોય ને એમાં એને ગોતતા હોય કે આણે બધાને બોલાવ્યા પણ ઓલો મને બહુ વાલો હતો એને તો ન બોલાવ્યો. એટલે આવી કઈ ગડબડ ન થાય એટલે એ જીવતા જગત્યું કરીને વહી જાય. પણ જરાક હું તમને ભાગવતના સંદર્ભમાં કહું કે ભક્તિ છે ને એ ભગવાનને લખવાનો પ્રેમ પત્ર છે. ભાગવતના 10મા સ્કંદની અંદર જ આગળ કથા આવશે કે રૂકમિણી છે ને એ ભગવાનને પત્ર લખે છે 9 શ્લોકમાં. શ્રુત્વા ભુવન સુંદર શૃણવતામ તે 9 શ્લોકની અંદર એમણે પત્ર લખ્યો છે. જો રાજા ભીષ્મક છે ને એમની રાજકન્યા છે રૂકમિણીજી. એટલે ઘણા બધા એમને દાસ દાસીઓ હોય પણ કોઈને એમણે બોલાવ્યા નહીં. હાલ તો નોટ પેન લઈને તો બે હું જેમ કહું ને એમ લખ. પરમ પૂજ્ય આદરણી જગ ઉદ્ધારક મારા પરમ પ્રિય કે જેની સાથે મારી રતિ મતિન ગતિ જોડાઈ ગયા છે એવા શ્રી દ્વારિકાધીશ. સંબોધન તો આમ જ કરે ને રૂકમિણી. કોઈને બોલાવીને એને નથી કીધું તું લખતી જા હું તને કહું એમ, નતર રાજકન્યા છે. ધારે તો કોઈને કહે હું કહું એમ લખતી જા હાલ તો. અને પછી રૂકમિણીજી બોલે અને લખવા વાળી લખે, પત્ર દ્વારિકાધીશને મોકલવામાં આવે. એવું નથી થયું. રૂકમિણીજીએ પોતાના જાતે કાગળ પેન લઈ અને આ પત્ર લખ્યો છે. એને બીડી અને સુદામ દેવ નામના એક બ્રાહ્મણ હતા એને કહ્યું કે જાઓ આ પત્ર છે ને દ્વારિકાધીશજીને તમે આપજો. એનો અર્થ શું થયો? ભગવાનની ભક્તિ રૂપી પ્રેમ પત્ર છે ને બીજાની પાસે ન લખાવાય. આપણે જીવન છે ને તે આપણી જાતે લખી લેવું. એનું નામ જ જીવતા જગતી. હવે બીજા લખે તો આપણી લાગણી શું હોય ભગવાન પ્રત્યે બીજાને થોડી ખબર હોય. हमारे 84 वैष्णव में सेठ पुरुषोत्तम दास की कथा आती है कि इतने दास दासी थे फिर भी वह અહીં બાજુમાં જ काशी वाराणसी भगवान श्री ठाकुर जी की सेवा के लिए जो जल की जरूरत होती है
वो जल लेने जल सेवा करने स्वयं अपने पैदल से जाते थे और गंगा का जल लेके आते और भगवान पुष्टि पुरुषोत्तम निकुंज नायक श्री ठाकुर जी की सेवा करते थे। कितने दास दासी थे, फिर भी अपने हाथ से। इसलिए कहवत आया हमारे यहाँ कि अपने हाथ जगन्नाथ, आप कर लो। બીજી કહેવત આવી ગુજરાતીમાં કે આપ મુવા વિના સ્વર્ગે નો જવાય. જેને સ્વર્ગે જવું હોય ને એને પોતાએ જ મરવું પડે, અને મરવું જગતની શરણાગતિએ નહીં, જગતના દ્વારે નહીં. મરવું તો ક્યાં મરવું, रामना शरणे, कृष्णना शरणे, हरिना शरणे. इसलिए जिंदगी है यहाँ, लेकिन याद रखना कि उस छोर पर मौत भी नाच रही है. वो आ जाए अपना नृत्य करती करती, काल व्याल मुखग्रास त्रास निर्णांश है तब ये આવી જાય અને આપણે અહીં નાચતા હોય ને ઉપાડી લે આપણને, પછી આપણે કઈ કે હાડું અયોધ્યા જવાનું રહી ગયું, કાશી જવાનું રહી ગયું, ગોકુળ મથુરા જાવું તો રહી ગયું, લાલો પધરાવો તો દરરોજ મિશ્રી ધરવી હતી, દૂધઘર ધરવું તો રહી ગયું, ભાગવત સાંભળવું તો રહી ગયું. એ રહી ન જાય ને પેલા જાગી જાજો. જીવન ઝૂમે છે એમાં જ શ્યામને ઝુમાવી લેજો. ઈદર જિંદગી